નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી સૈયાર યુટ્યુબ ચેનલ MS પાવર જીકે માં। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્ન નંબર 41 થી 50 જે અગત્યના પ્રશ્નો છે અને જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ। તો સમયને માન આપી શરૂઆત કરીએ આજનો પ્રશ્ન નંબર 41। વિપત પડે પણ વણસે નહીં, ઈ તો હરિજનના પરમાણ રે। આ પંક્તિ કોની છે? દલપતરામ, દયારામ, મીરાબાઈ કે ગંગા સતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ગંગા સતીની છે। આ પંક્તિ ગંગા સતીના પ્રખ્યાત ભજન મેરુ તો ડગે પણ જેના મન ન ડગે માંથી લેવામાં આવી છે। અને આ પંક્તિનો અર્થ એ છે કે જે સાચો ભક્ત છે તેના જીવનમાં ભલે ગમે તેવી મુશ્કેલીઓ આવે તો પણ સ્વભાવ કે ભક્તિ ક્યારેય બદલાતી નથી। જેમ મેરુ પર્વત અડગ છે એમ હરિજન એટલે કે ભક્તનું મન પણ ગમે તેવા સંજોગોમાં સ્થિર રહે છે અને આ જ તેની સાચી ઓળખ છે। આ ભજનની અન્ય કેટલીક જાણીતી પંક્તિઓ પણ છે। મેરુ તો ડગે પણ જેના મંદડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે, ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ રાખે ને કરે કોઈની આશરે, હરખ ને શોખ ની જેને નાવે હેડકી ને આઠે પહોર રહે આનંદ રે। આ એની પ્રખ્યાત કૃતિઓ। જોઈએ આગળનો પ્રશ્ન કે તલવાર તાણવી રૂઢિપ્રયોગનો અર્થ આપો। બોલતી બંધ કરવી, તલવારને ચમકાવવી, સખત માર મારવો કે સંઘર્ષમાં ઉતરવું? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, સંઘર્ષમાં ઉતરવું। તલવાર તાણવી અથવા તો તલવાર તાણ રૂઢિપ્રયોગનો અર્થ સંઘર્ષમાં ઉતરવું અથવા તો લડવા તૈયાર થવું થાય છે। જ્યારે કોઈ વ્યક્તિ સામનો કરવા કે ઝઘડો કરવા માટે તત્પર થાય ત્યારે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે। તુલનાત્મક તલવાર તાણવી સંઘર્ષમાં ઉતરવું, તલવાર મ્યાન કરવી એટલે ઝઘડો બંધ કરવો અથવા તો લડાઈ પડતી મૂકવી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? નર્મદા, ભરૂચ, બોટાદ કે ભાવનગર? આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ભાવનગરમાં થયો હતો। વિગતથી જોઈએ કે ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ નો જન્મ 8 મે 1947 આધુનિક ગુજરાતી સાહિત્યના અત્યંત લોકપ્રિય નવલકથાકાર અને કવિ છે। ભાવનગર જિલ્લાના નિંગાળા ગામે જન્મેલા ધ્રુવ ભટ્ટની કૃતિઓમાં પ્રકૃતિ, માનવીય સંબંધો અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સમન્વય જોવા મળે છે। નોંધપાત્ર નવલકથામાં જોઈએ તો સમુદ્રાનિકે 1993 દરિયાકાંઠાના જીવન અને પ્રકૃતિ પર આધારિત નવલકથા ખૂબ જ જાણીતી છે। અને તત્વમસી 1998 નર્મદા નદીના કિનારાના આદિવાસી જીવન અને તત્વજ્ઞાન પર આધારિત કૃતિ માટે તેમને 2002 સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો અને આ પુસ્તક પરથી જ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ રેવા બની। અકુપાર ગીરના જંગલો અને ત્યાંના માલધારીઓના જીવનનું આલેખન કરતી આ નવલકથા પરથી સફળ નાટક પણ ભજવાયું છે। અગ્નિકન્યા મહાભારતની દ્રૌપદીના પાત્ર પર આધારિત તેમની પ્રથમ નવલકથા છે અગ્નિકન્યા। નીક છે અન્ય પુસ્તકોમાં જોઈએ તો તિમિરપંથી, કર્ણલોક, નાઈતી અને લોલીપાન હાઉસ, રૂમી, રાબિયા અને કુ આ તેમની અન્ય પુસ્તકો છે। ગાય તેના ગીત તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે। ગાય તેના ગીત નવલકથાકાર પ્રબોધરાય ભટ્ટ, ધ્રુવ પ્રબોધરાય ભટ્ટનો જાણીતો કાવ્ય સંગ્રહ ગાય તેના ગીત અને ખોવાયેલું નગર જે બાળકો માટેની વાર્તા છે। નેક્સ્ટ પ્રશ્ન કે જૈન સાહિત્ય કયા સમયગાળા દરમિયાન લખાયું હતું? 7મી સદીથી 14મી સદી સુધી, 8મી સદીથી 14મી સદી સુધી, 7મી સદીથી 13મી સદી સુધી કે 8મી સદીથી 13મી સદી સુધી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 8મી સદીથી 13મી સદી સુધી જૈન સાહિત્ય લખાયું હતું। જૈન સાહિત્ય એ ભારતની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સાહિત્યિક પરંપરાઓમાંની એક છે। આ સાહિત્ય મુખ્યત્વે પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, અભ્રંશ અને પાછળથી ગુજરાતી, કન્નડ અને તમિલ જેવી ભાષાઓમાં રચાયું છે। આગમ સાહિત્ય કે જૈન ધર્મના સૌથી પવિત્ર અને પ્રાચીન શાસ્ત્રોને આગમ કહેવામાં આવે છે।
જે ભગવાન મહાવીરના ઉપદેશનો સંગ્રહ છે. આગમ સાહિત્યમાં 11 અંગ, 12 ઉપાંગ, 6 મળસૂત્ર, 6 છેદસૂત્ર અને 10 પ્રકરણોનો સમાવેશ થાય છે. આગમ સાહિત્યમાં 11 અંગ, 12 ઉપાંગ, 6 મળસૂત્ર, 6 છેદસૂત્ર અને 10 પ્રકરણોનો સમાવેશ થાય છે. શ્વેતાંબર પરંપરા મુજબ આ ગ્રંથોનું અંતિમ સંકલન 5મી સદીમાં ગુજરાતના વલભી ખાતે મળેલી જૈન પરિષદમાં થયું હતું. ક્યાં? વલભી ખાતે મળેલી જૈન પરિષદમાં થયું હતું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રદાન જોઈએ તો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પાયામાં જૈન સાધુઓનો મોટો ફાળો છે. ગુજરાતી ભાષાના વિકાસમાં તેઓ પાયોનિયર્સ એટલે કે પથદર્શક ગણાય છે. 12મી સદીના મહાન જૈન વિદ્વાન એટલે કે હેમચંદ્રાચાર્ય, જેમના વ્યાકરણ ગ્રંથોમાં ગુજરાતી ભાષાના પ્રારંભિક સ્વરૂપના દર્શન થાય છે. જૈન કવિઓએ રાસ સ્વરૂપને ખૂબ ખીલવ્યું છે. 1185માં રચાયેલ ભરતેશ્વર બાહુબલી રાસ એટલે કે શાલિભદ્ર સૂરી ગુજરાતી સાહિત્યની પ્રથમ જાણીતી કૃતિઓમાંની એક છે. અન્ય સ્વરૂપોમાં જો ફાગુ, પ્રબંધ, આખ્યાન અને પદ જેવી કૃતિઓ દ્વારા જૈન સાહિત્યકારોએ નીતિ અને ભક્તિનો પ્રસાર કર્યો. જોઈએ આગળનો પ્રશ્ન કે કમ્પ્યુટરમાં સીપીયુનો અર્થ શું થાય? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સેન્ટ્રલ પ્રિન્ટિંગ યુનિટ, કોમ્પ્યુટર પ્રિન્ટિંગ યુનિટ કે આમાંનું કંઈ જ નહીં? આપણે જવાબ રાખીએ ઓપ્શન એ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કોમ્પ્યુટરમાં સીપીયુનો અર્થ થાય છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તેને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે, કારણ કે તે કોમ્પ્યુટરમાં થતી તમામ પ્રક્રિયાઓ અને ગણતરીઓનું નિયંત્રણ કરે છે. તેના મુખ્ય 3 ભાગો હોય છે: એલયુ એટલે કે એરેથમેટિક લોજિક યુનિટ, સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ અને મેમરી યુનિટ રજિસ્ટર. એલયુ એટલે એરેથમેટિક લોજિક યુનિટમાં જોઈએ કે ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ કરવામાં આવે છે. સીયુ એટલે કે કંટ્રોલ યુનિટમાં કમ્પ્યુટરના અન્ય ભાગોની સૂચનાઓ આપવા અને કામગીરીનું સંચાલન કરવા માટે વપરાવામાં આવે છે. અને મેમરી યુનિટ જે પ્રોસેસિંગ દરમિયાન ડેટાને કામચલાઉ સંગ્રહ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં તમે જ્યારે કોમ્પ્યુટરને કોઈ આદેશ આપો છો ત્યારે સીપીયુ જ નક્કી કરે છે કે તે કામ કેવી રીતે અને ક્યારે કરવાનું છે. જોઈએ આગળનો પ્રશ્ન કે સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? રીખવદાસ શાહ સમિતિ, જીણાભાઈ દરજી સમિતિ, બળવંતરાય મહેતા સમિતિ કે અશોક મહેતા સમિતિ? સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, જીણાભાઈ દરજી સમિતિએ કરી હતી. સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ જીણાભાઈ દરજી સમિતિએ 1972માં કરી હતી. અને આ સમિતિની ભલામણોના આધારે જ ગુજરાતમાં પંચાયતી રાજના 3 સ્તરે ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત કરવામાં આવી છે. કોની ભલામણથી? જીણાભાઈ દરજીના ભલામણથી. આ સમિતિ વિશે મુખ્ય બાબતો જોઈએ તો આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને નબળા વર્ગોના હિતોનું રક્ષણ કરવું છે. આ સમિતિના સભ્યો વિશે વાત કરીએ તો કે આ સમિતિમાં પછાત વર્ગના સભ્યોનું પ્રતિનિધિત્વ અનિવાર્ય છે. અને આ સમિતિ પંચાયત દ્વારા લેવામાં આવતા નિર્ણયોમાં પછાત વર્ગોને અન્યાય ન થાય અને તેમને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરે છે. જોઈએ આગળનો પ્રશ્ન કે મોડેમનું પૂરું નામ શું છે? મોડ્યુલેટર, ડિમોડ્યુલેટર, મોડ્યુલેશન, ડિમોડ્યુલેશન, મોડ્યુલેટર, ડિમોડ્યુલેટર, મોડ્યુલેટિંગ, ડિમોડ્યુલેટિંગ. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, મોડ્યુલેટર, ડિમોડ્યુલેટર. ઓપ્શન સી આપણો સાચો રહેશે. મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર, ડિમોડ્યુલેટર. બરોબર. તે એક એવું સાધન છે જે તમારા કોમ્પ્યુટર અથવા રાઉટરને ઇન્ટરનેટ સાથે જોડે છે. મુખ્યત્વે 2 રીતે કામ કરે છે: મોડ્યુલેશન અને ડિમોડ્યુલેશન. મોડ્યુલેશન એટલે કે કમ્પ્યુટરના ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં ફેરવે છે જેથી તે ટેલિફોન કે કેબલ લાઇન દ્વારા આગળ વધી શકે. અને ડિમોલ્યુશન એટલે કે સામેથી આવતા એનાલોગ સિગ્નલને ફરીથી ડિજિટલ સિગ્નલમાં ફેરવે છે જેથી કોમ્પ્યુટર તેને સમજી શકે. જોઈએ આગળનો પ્રશ્ન
કે HTML નો ઉપયોગ શેના માટે થાય છે? ગણતરી માટે, ગ્રાહક બનાવવા માટે, વેબ પેજ બનાવવા માટે કે એક પણ નહીં? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, વેબ પેજ બનાવવા માટે HTML નો ઉપયોગ થાય છે. HTML નું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML નું પૂરું નામ શું છે? હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તેનો મુખ્ય ઉપયોગ વેબસાઇટ બનાવવા એટલે કે વેબ પેજ ડિઝાઇન કરવા માટે થાય છે. વેબ પેજનું માળખું બનાવવા વેબસાઇટ પર લખાણ, હેડિંગ, ફકરા અને યાદી ગોઠવવા માટે થાય છે. લિંક્સ ઉમેરવા માટે એક પેજ પરથી બીજા પેજ પર જવા માટે હાઇપર લિંક્સ બનાવવામાં આવે છે. અને મલ્ટીમીડિયા ઉમેરવા માટે વેબસાઇટ પર ફોટા, વિડીયો અને ઓડિયો મૂકવા માટે મલ્ટીમીડિયા ઉમેરવામાં આવે છે. યુઝરની વિગતો મેળવવા માટે લોગિન ફોર્મ કે રજિસ્ટ્રેશન ફોર્મ તૈયાર કરવા એ ફોર્મ બનાવવામાં આવે છે. અને માહિતીને ખાનાઓમાં વ્યવસ્થિત રીતે દર્શાવવા માટે કોષ્ટક એટલે કે ટેબલ બનાવવામાં આવે છે. જોઈએ આગળનો પ્રશ્ન કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે? સ્ટેટસ બાર, કંટ્રોલ પેનલ, પ્રોગ્રામ કે એરેથમેટિક એન્ડ? જવાબ રહેશે ઓપ્શન બી, કંટ્રોલ પેનલ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કંટ્રોલ પેનલ ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે. વિગતથી જોઈએ તો કે કંટ્રોલ પેનલ એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો એક મહત્વનો ભાગ છે, જેનો ઉપયોગ કમ્પ્યુટરની વિવિધ સેટિંગ્સ જોવા અને તેને બદલવા માટે થાય છે. કંટ્રોલ પેનલનો ઉપયોગ સેટિંગ્સ જોવા અને તેને બદલવા માટે થાય છે. તેના મુખ્ય ઉપયોગો જોઈએ તો કે કોમ્પ્યુટરમાંથી કોઈ પણ પ્રોગ્રામ કે ગેમને અનઇન્સ્ટોલ કરવા માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. માઉસ, કીબોર્ડ, પ્રિન્ટર અથવા સાઉન્ડ સેટિંગ ફેરફાર કરવા માટે પણ કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. હાર્ડવેર સેટિંગમાં કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરમાં નવા યુઝર ઉમેરવા, પાસવર્ડ બદલવા કે એકાઉન્ટનો પ્રકાર બદલવા માટે યુઝર એકાઉન્ટનો ઉપયોગ થાય છે, એ પણ કંટ્રોલ પેનલમાં થાય છે. ઇન્ટરનેટ કનેક્શન સેટ કરવા કે વાઈફાઈ સેટિંગ જોવા માટે નેટવર્ક અને ઇન્ટરનેટમાં સેટિંગમાં એ પણ કંટ્રોલ પેનલમાં થાય છે. કમ્પ્યુટરની સુરક્ષા અને બેકઅપ લેવા જેવી કામગીરી માટે પણ સિસ્ટમ અને સિક્યુરિટી એ પણ કંટ્રોલ પેનલમાં થાય છે. સ્ક્રીનનું રિઝોલ્યુશન, ડેટ અને ટાઈમ અથવા તો ભાષા બદલવા માટે ડિસ્પ્લે સેટિંગમાં જવું પડે છે, તે પણ કંટ્રોલ પેનલમાં થાય છે. ટૂંકમાં કે કંટ્રોલ પેનલ એ કોમ્પ્યુટરનું સેટિંગ સેન્ટર છે. કંટ્રોલ પેનલ એ કોમ્પ્યુટરનું સેટિંગ સેન્ટર છે, જ્યાંથી તમે આખા કોમ્પ્યુટરનું સંચાલન કરી શકો છો. જોઈએ આગળનો પ્રશ્ન કે કાર્ય મંત્રણા સમિતિની રચના સંસદના કયા સદનમાં કરવામાં આવે છે? લોકસભા, રાજ્યસભા, બંને સદનોમાં કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, બંને સદનોમાં. કાર્ય મંત્રણા સમિતિની રચના બંને સદનોમાં કરવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં કરવામાં આવે છે. વિગતથી જોઈએ કાર્ય મંત્રણા સમિતિ એ સંસદ અને વિધાનસભાની એક અત્યંત મહત્વની સ્થાયી સમિતિ છે. આ સમિતિ ગૃહના કામકાજનું સુચારુ સંચાલન અને સમયનું આયોજન કરવાનું કાર્ય કરે છે. ઉદ્દેશ અને કાર્ય: આ સમિતિ નક્કી કરે છે કે ગૃહમાં કયા સરકારી બિલો અથવા તો અન્ય મહત્વના મુદ્દાઓ પર કેટલી ચર્ચા થશે. તે ગૃહના કામકાજ માટે સમયની રચના લોકસભાના અધ્યક્ષ આ સમિતિના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. લોકસભાના અધ્યક્ષ એ આ સમિતિના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. તેમાં સામાન્ય રીતે 15 સભ્યો હોય છે, જેમાં અધ્યક્ષનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં જોઈએ તો કે રાજ્યસભાના અધ્યક્ષ તેના અધ્યક્ષ હોય છે અને તેમાં 11 સભ્યો હોય છે અને ફાળવણીની ભલામણ કરે છે. આ સમિતિમાં વિવિધ પક્ષોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવે છે, જેથી ગૃહની કાર્યવાહીમાં સર્વસંમતિ જળવાઈ રહે. તે સામાન્ય રીતે દરેક સત્રની શરૂઆતમાં જ મળે છે. મિત્રો, આજનો ટોપિક અહીંયા પૂરો થાય છે. આવતીકાલે નેક્સ્ટ પ્રશ્ન નંબર 51 થી પ્રશ્ન નંબર 60 જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.